જય શ્રી રામ મિત્રો, આજે આપણે મહાવીર સેન્ડવિચની મુલાકાત લીધી હતી. તો તમે જોઈ શકો છો જામવાળી સેન્ડવિચ બનાવે છે. અહીંયા મિત્રો અલગ અલગ પ્રકારની 10 થી 15 જાતની સેન્ડવિચ બનાવતા હોય છે. તો તેનો ટેસ્ટ પણ સારો હોય છે. તો તમે જોઈ શકો છો મહાવીર સેન્ડવિચ. અને સવારે 11 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા લગી આ દુકાન ખુલી હોય છે મિત્રો. જય શ્રી રામ મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ વાંકાનેર મોરબી નેશનલ હાઈવે ઉપર આવેલી ઢુવા ચોકડી ઉપર આવેલી મહાવીર સેન્ડવિચ એન્ડ વડાપાવની શોપ ઉપર. તો તમે જોઈ શકો છો ઢુવા ચોકડી છે, એની બાજુમાં આવેલી છે આવડી આ મહાવીર સેન્ડવિચ એન્ડ વડાપાવ. તમે જોઈ શકો છો કેવી સરસ મજાની કેબિન નાની ને નાજુક બનાવવામાં આવેલી છે. તે આ કેબિનમાં તમને 10 થી 15 જાતની વેરાયટીની અલગ અલગ સેન્ડવિચ ચોખાવા મળવાની છે મિત્રો. એમાં ડુંગળી આવશે, લસણની ચટણી આવશે, ચીઝ આવશે, બટર આવશે, પછી ટોસ્ટર થાય. ટોસ્ટર થાય. આ એક સેન્ડવિચના કેટલા લ્યો તમે? એક સેન્ડવિચના 50 રૂપિયા. આ સેન્ડવિચ જે અત્યારે બને એના 50 રૂપિયા એમ ને? 50 રૂપિયા. એટલે કોથમરી બને એના 60 રૂપિયા એક. કોથમરીના 60. ને તમારો ટાઈમ શું છે અહીંયાનો? ટાઈમ સવારે 11 થી રાતના 8 વાગ્યા લગી. સવારે 11 વાગ્યાથી રાતના 8 વાગ્યા લગી. રાતના 8 વાગે. કઈ જગ્યાએ આવેલું છે? ઢુવા ચોકડી. ઢુવા ચોકડી. હા. વાંકાનેર હાઈવે. વાંકાનેર મોરબી નેશનલ હાઈવે એમ ને? હા. તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈને ત્યાં ફૂલ ગરાગી જ હોય છે. બપોરના ટાઈમમાં તમે જોઈ લ્યો ભાઈની સ્પીડ કેટલી બધી છે સેન્ડવિચ બનાવવાની, તે પણ તમે જોઈ શકો છો. અહીંયા મેજોરિટી અમારે લગભગ બધા પાર્સલ વધારે જતા હોય છે, કેમ કે ટુરિસ્ટ બહુ ઓછા આવતા હોય છે અને સિરામિક ઉદ્યોગ જાજો છે, જેથી કરીને અહીંયા પાર્સલ વધારે જતા હોય છે બપોરના ટાઈમમાં અને સાંજના ટાઈમમાં. પ્લેટ બટર, ડુંગળી, ચટણી, પછી બટેકા. બટેકો. બધું ચોખ્ખું રાખવાનું અંદર ફ્રીજમાં, તડકાનું બગડે નહીં એવું. તડકાનું ખરાબ ન થાય એવી રીતે એમ ને? જોઈ પડતું જ કાઢતા હશો? જોયું પોતે જ. બટેકા ને બટર ને બધું આમાં જ રાખો ને? એમ જ રાખો. જામ બામ ને કાકડી બધું ઓલું હમણાં નવું ચાલુ કર્યું, વડાપાવનું નવું ચાલુ કર્યું. વડાપાવનું એમ ને? તો તમે જોઈ શકો છો હવે આપણી આ ડુંગળી વાળી સેન્ડવિચ તૈયાર થવામાં આવી ગઈ છે. અને આ ત્રણ લેયર વાળી સેન્ડવિચ બનાવે છે મિત્રો, અને બહુ સારો એવો ટેસ્ટ હોય છે સેન્ડવિચનો ને વડાપાવનો ને તે બધાનો. મેં વડાપાવનો ટેસ્ટ કર્યો હતો, સેન્ડવિચનો ટેસ્ટ કરવાનો બાકી છે. જેવું જવાનો છો ટેસ્ટ કરવા માટે, અને તેનો પણ ટાઈમ મળે તો વિડીયો બનાવીશ, કેમ કે અલગ અલગ પ્રકારની સેન્ડવિચ ભાઈ બહુ સારી એવી બનાવે છે. અને 10 થી 15 જાતની અલગ અલગ પ્રકારની, જેવી કે કોથમરીવાળી સેન્ડવિચ, મરચાંવાળી સેન્ડવિચ, આવી બધી સેન્ડવિચોને આપણે નામ ન સાંભળ્યું હોય. અમે તો પહેલી વાર સાંભળ્યા, તમે સાંભળી હોય તો ખબર નહીં, તમારા ગામમાં મળતી હોય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો મળે છે કે નહીં મળે. કેમ કે ઘણી અલગ અલગ પ્રકારની વેરાયટીમાં સેન્ડવિચો બનાવે છે, જેથી કરીને તે ભાઈનો બધી સેન્ડવિચનો લાગે છે વિડીયો તો બનાવવો જ જોશે, એક એક ટેસ્ટ તો કરવો જ જોશે સેન્ડવિચનો. અને ભાઈ બધી વસ્તુ પ્યોર અમૂલ બટરમાં જ બનાવતા હોય છે. તમે જોઈ શકો છો અમૂલ બટર આખું 500 ગ્રામનું ખોલ્યું છે પેક, અને તેમાંથી જ વસ્તુ બનાવે છે. અને સાફ સફાઈ ને ચોખ્ખાઈ ને તે બધી વસ્તુ સારી એવી છે, તમે નોટિસ કરી શકો છો. આ કઈ બનાવો? ઓલા ભાઈની કોથમરી અને આ ભાઈની એક મરચા કરી દઉં, 2 ટોસ્ટર કરી, 2 ચીઝ ટોસ્ટર કરી દે સાદી, 2 બીજી સાદી.
એ હું લગાવ્યું માયોનીઝ, માયોની. હા શેજવાન ચટણી, સજવાન ચટણી તીખી ઓલી બધું આવે. સિંગ, હા ચિંગ્સ નું વિબોર ચિંગ્સ. લીંબુ લસણ જેવું. આ કઈ મરચા વાળી? મરચા વાળી. તમે દેશી મરચા પણ તીખા જરે નહીં, મોરા મરચા. મોરા કેપ્સિકમ મરચાં, નથી વાપરતા. ચીઝ ચીલી કહેવાય એને. ચીઝ ચીલી. હમ. આ સેન્ડવિચ ને કેટલા લ્યો? એના 60 જ. આના 60 રૂપિયા. હા હા, આશરે મતલબ દીધું. આ ચીઝ મસાલા. અને ચીઝ ગરમ થઈને ચીઝ પછી નાખવાની. પેલા ગરમ કરવાની, પહેલા ગરમ કરવાનું, પછી ચીઝ નાખવાનું. અને ચીઝ મસાલા. હા. તમારે વધારે પાર્સલ જ જતા હશે? વધારે પાર્સલ ખાવા વાળા હોય પણ વધારે પાર્સલ હોય. કારખાના વાળા. ચીઝ મસાલા. હા. ચીઝ મસાલા કેટલા હતા? ચીઝ મસાલા 40 ને સાદી મસાલા 30 રૂપિયા સાહેબ. ચીઝ મસાલા 40 ને સાદા 30. હા. વડાપાવ ના કેટલા લ્યો? વડાપાવ ના 30. પાછા પ્લસ માં મરચા સાથે બટર માં ફરાઈ. બટર માં ફ્રાય. જેમ ઓર્ડર આવે એમ જ બનાવવાના. જેમ ગ્રાહક આવે એમ જ બનાવો ને? એમ જ બનાવવાના. આ તો મસાલો ભરે અંદર? હા, મસાલો વઘાર મારીને પછી કરવાનો. બટર માં વઘાર મારવાનો, મસાલો નાખી. બટર નો વઘાર મારીને મસાલો કરીને. તો મિત્રો હવે વડાપાવ તૈયાર થઈ ગયા છે. મસાલાનો વઘાર કરીને કમ્પ્લેટ, અને તેની અંદર વડા નાખે છે અને થોડીક વારમાં જ આપણે વડાપાવનો ટેસ્ટ માણશું મિત્રો, કેવા છે કેવા નહીં. હું તો અહીંયા અવારનવાર નાસ્તો કરવા આવતો હોઉં છું મિત્રો, કેમ કે અમારે આ રસ્તામાં જ આવે, કારખાને કામ કરવા જતા હોય એટલે. અને આપણા મરચાં પણ તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. વડાપાવ સાથે ખાવા માટેના મરચાં કેવા સરસ મજાના તૈયાર થઈ ગયા છે તે.
તો મિત્રો વડાપાવ ને મરચાંનો કંઈક અલગ જ નાતો હોય છે, કેમ કે ગમે તે જગ્યાએ તમે જાઓ વડાપાવ સાથે મરચાં તો તમને સ્પેશિયલ આપતા જ હોય છે, એટલે ટેસ્ટ જ ક્યાંક એનો અલગ આવે છે મિત્રો વડાપાવ સાથે ખાવાનો. અને અહીંયા તમે માણસો જોઈ શકો છો લાઈનમાં ઊભા જ હોય છે પાર્સલ લેવા માટે, નાસ્તો કરવા માટે. અમારા અહીંયા સિરામિક ઉદ્યોગ જાજો છે, જેથી કરીને માણસો પાર્સલ વધારે લઈ જતા હોય છે મિત્રો. અને આ મિત્રો આવેલી છે મહાવીર સેન્ડવિચ ધોવા ચોકડી ઉપર. જો તમે ક્યારેય ખોડિયાલ માતાજીના મંદિરે માટે દર્શન કરવા આવો તો અહીંયા ચોક્કસ નાસ્તો કરવા ઊભા રહેજો એકવાર.